ગુમાવી ના જોઈએ. હંમેશા આશાસ્પદ રહેવું જોઈએ, હકારાત્મક રહેવું જોઈએ. આપણા જીવનમાં આપણા પ્લાનિંગ પ્રમાણે, આપણા ધાર્યા પ્રમાણે જ્યારે કોઈ કાર્ય ના થાય ત્યારે નિરાશ થઈને મોટા ભાગે આપણે કુદરતને કોસતા હોઈએ છીએ કે યાર હું આટલું બધું કરું છું તોય કુદરત સાથ નથી આપતી, ભગવાન સાથ નથી આપતા. પરંતુ દુનિયાની અંદર વસતા હજારો જીવો માટે ઉપરવાળા પરમાત્માએ કંઈક નું કંઈક સારું વિચારેલું જ હોય છે. આપણે માત્ર આપણા સત્કાર્ય કરવાના હોય છે, આપણા કર્મ કરતા રહેવાનું છે, સંઘર્ષ કરતા રહેવાનું છે. ઈશ્વર તમારી ચિંતા કરશે. ઈશ્વર તમને તકલીફ પડશે તો એ તકલીફમાંથી બહાર લાવવા માટે પણ ઈશ્વરનું કંઈક આયોજન હશે ને હશે જ. યોગ્ય સમયે ઈશ્વર તમારો હાથ પકડશે. એટલા માટે જ કહું છું, ક્યારેય નિરાશ નહીં થવાનું, પરમાત્મા પર વિશ્વાસ રાખવાનો અને જે કર્મ કરતા હોય એ કરે જવાનું.